તો ન માત્ર જૂનાગઢ પરંતુ મહારાજ ફિલ્મનો રાજકોટમાં પણ વિરોધ થઈ રહ્યો છે। સનાતનીઓ દ્વારા આ ફિલ્મને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે, વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। એક જ માંગ છે કે મહારાજ ફિલ્મને બેન કરવામાં આવે। રાજકોટના સનાતનીઓ દ્વારા મહારાજ વિરોધ કરવામાં આવ્યો છે। ભારતભરમાં સનાતનીઓ વૈષ્ણવો દ્વારા આ ફિલ્મને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। આજે આખો વિવાદ છે। રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સનાતનીઓ દ્વારા પોતાનો વિરોધ કરવામાં આવ્યો। ફિલ્મને બેન કરવાની માંગ રજૂ કરવામાં આવી છે। આ જે મૂવી મહારાજ એ સનાતન ધર્મ ઉપર એક નકરો પહાર જ છે અને સનાતન ધર્મને લોકો છોડે અને સનાતન ધર્મ છોડી અને બીજા ધર્મ બાજુ વળે એ માટેનો આ ફિલ્મી દુનિયાવાળાનો એક પ્રયત્ન હોય છે અને વારંવાર આ લોકો આવા ભયંકર પ્રયત્ન કરી અને હિન્દુઓની લાગણીને દુભાવે છે। અને અત્યારે આ લોકોને એક ફિલ્મ ઇન્ડસ્ટ્રી દ્વારાને પ્લેટફોર્મ મળી ગયું છે કે આવા વિવાદિત ફિલ્મ ઉતારી બીજાના ધર્મને વગોવી અને પોતાની પબ્લિસિટી કરે છે। આપણે જોઈએ છીએ નેટફ્લિક્સ પર ઘણી વખત આવા અને આવા જે છે આશ્રમ ને વગેરે આવી જે સિરીઝો છે એ આવતી હોય છે કે જે કોઈને કોઈ રીતે આપણા હિન્દુ સનાતન ધર્મ પર એક સીધો પ્રહાર કહી શકાય એવું થઈ જાય છે। તો આપણે સરકારને નમ્ર વિનંતી કરીએ કે આની પર એક લગામ લાવે અને આપણા જે હિન્દુ જે સમાજ છે, આપણી સંસ્કૃતિ છે એનું રક્ષણ કરવા અમારી સહાય કરે। સનાતન ધર્મને બચાવવા માટે થઈને આજે જે નેટફ્લિક્સ ઉપર આવી રીતે વારંવાર બધી ધર્મો પર કઠોરાઘાત કરવામાં આવે છે, એની આવી પિક્ચરો ક્યાંય પણ હવે રિલીઝ ન થાય, ઓટીટી પર પણ રિલીઝ ન થાય એના માટે તમે રાજકોટના કલેક્ટર સાહેબને એક વિનંતી કરવા સમૂહમાં મોટી સંખ્યામાં સનાતન ધર્મીઓ અત્યારે બધા એકઠા થયા છીએ અને અમે કલેક્ટર સાહેબને વિનંતી કરવાના છીએ કે આપ ઉપલી સરકાર સુધી, સુપ્રીમ કોર્ટ કે પીએમઓ સુધી આ અંગેની રજૂઆત કરીને આવા પિક્ચરો ક્યારે પણ રિલીઝ ન થવા જોઈએ અને આવા સનાતન ધર્મ પર કઠોરાઘાત કરે એવા પિક્ચરોનું ઉપર આપણે બાન કરી દેવું